નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો। તો ચલિए આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ વિશ્વ થાઇરોઇડ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 25 મેના રોજ આ એક મહત્વનો થાઇરોઇડ વિશે માહિતી આપવા અને આ મહત્વની ગ્રંથિ છે એના વિશે જાગૃતિ આપવા માટે ઉજવવામાં આવે છે। દર વર્ષે 25 મે ઉજવવામાં આવતો વિશ્વ થાઇરોઇડ દિવસ જે વૈશ્વિક આરોગ્ય સમુદાય બદલામાંનો એક થાય છે। આ દિવસ 25 મે 1965 ના રોજ યુરોપિયન થાઇરોઇડ એસોસિએશનની સ્થાપના એના સન્માનમાં ઉજવવામાં આવે છે। આ સંસ્થા સૌપ્રથમ થાઇરોઇડ જે સ્વાસ્થ્ય માટે સમર્પિત જે વૈશ્વિક દિવસનું સમર્થન કર્યું હતું। વિશ્વ થાઇરોઇડ દિવસ સત્તાવાર રીતે 2008 માં થાઇરોઇડ ફેડરેશન ઇન્ટરનેશનલ દ્વારા સ્થાપિત કર્યો હતો અને ત્યારથી આપણે દર વર્ષે મનાવીએ છીએ। આ વખતની થીમ થાઇરોઇડ અને પોષણ ખાસ સમાન રહેશે। જ્યારે થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો ગળામાં આવેલ એક નાની ગ્રંથિ છે જે પતંગિયા આકારની ગ્રંથિ હોય અને એવા હાર્મોન્સ ઉત્પન્ન કરે જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે, સંતુલન રાખવામાં વગેરે વગેરે જેવા। એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ થાઇરોઇડ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો હવે એક પ્રશ્ન મારો છે, શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે? એ તમારે કોમેન્ટ કરવાની છે। મગજના ભાગમાં આવેલી હોય તો કોમેન્ટ કરી દેવા આપણને। તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રામ કલ્યાણ માટે નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે, જેમાં ગામમાં કેટલી વસ્તી હોવી અનિવાર્ય છે? તો 2000 ની વસ્તી અનિવાર્ય છે। એનાથી વધારે હશે તો ઓલન બેડ, નકર 2000 તો જોશે તો જોઈ લઈએ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 મેના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય 2000 થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં 500 વ્યક્તિઓની ક્ષમતાવાળું કમ્યુનિટી હોલ બનાવવાનું છે, જેમાં મોટા હોલ હશે, રસોડું હશે, અલગ અલગ શૌચાલય, પીવાનું પાણી વગેરે જેવી સુવિધા તમને મળશે જે સામાન્ય હોલમાં મળે ને એ બધી। આ સુવિધા લગ્ન, સામાજિક મેળાવડ, ધાર્મિક કાર્ય વગેરેમાં વ્યાજબી ભાડે ઉપલબ્ધ મળશે। ગરીબ, મધ્ય અને વર્ગના પરિવારોમાં નાણાકીય બચત પૂરી પાડવા, વધુ તો કે કુદરતી આફતો, ચક્રવાત અને ભારે વરસાદ દરમિયાન માળખાકીય આશ્રય લેવા માટે અને રાજ્ય સરકારે આ યોજના માટે ચાલુ નાણાકીય વર્ષ માટે 60,000 કરોડનું એટલે કે બજેટ ફાળવ્યું છે। તો મહત્વનું બની રહ્યું છે, બધા ગામડાઓમાં બનવાનું છે જ્યાં વસ્તી, તો પ્રશ્ન અહીંથી જ નીકળશે મોટા ભાગનો। તો ઇમ્પોર્ટન્ટ છે, આપણા 18મા નંબરના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એને જાહેરાત કરી છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે। ત્યારબાદ ભારત 2025 ના ક્વાડ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે પૈકી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાય છે? તો ભારતમાં જ યોજાય છે અને ભારતમાં નવી દિલ્હીમાં યોજાય છે। એસ જયશંકરે આની અધ્યક્ષતા કરી છે, તો જોઈ લઈએ। તો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓ બેઠકનું આયોજન કરશે। આ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોન્સુંગ માટે અને યુએસના સેક્રેટરી ઓફ ધ ટેસ્ટ માર્ક રૂબિયોન આ બેઠકમાં હાજરી આપી હતી। તો આ 4 દેશોનો સમૂહ છે ક્વાડ। આપણને ખબર છે ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે અને યુએસ છે। ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે। ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ ક્વાડ એટલે કે ક્વાડ પહેલ પર પ્રગતિની સમીક્ષા કરવા, ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તાજેતરમાં જે વિકાસ અને પરસ્પર ચિંતા જે અનુભવી રહ્યા છે એની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ ચારે રાખ્યા હતા। ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું। હવે ક્વાડની વાત કરી લઈએ। આનું કોઈ ફૂલ ફોર્મ નથી, આ એમનેમ જ ક્વાડ તરીકે વિસ્તરી આવ્યું હતું। ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરેનો સમાવેશ થાય છે આ ક્વાડ। એનું કોઈ મુખ્ય જૂથ ઉભરી આવ્યું હતું। આનો ખ્યાલ સૌપ્રથમ 2007 માં જાપાનના વડાપ્રધાન હતા શિન્ઝો આબે એના દ્વારા પ્રસ્તાવિત કર્યો હતો અને આની પ્રથમ સમિટ 2021 માં વર્ચ્યુઅલ રીતે ભરાણી હતી કારણ કે કોરોના હતો, યુએસ દ્વારા આયોજિત થયું હતું। 2024 માં 7મી આવૃત્તિ હાલ આપણે યોજી રહ્યા છે કારણ કે 2025 માં કોઈ આવૃત્તિ નથી ભરાણી। મોટાભાગે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગઠબંધન વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે। 2026 નું આપણે આયોજન કરી રહ્યા છે, 7મી આવૃત્તિ છે અને આ એક કવાયત યોજે છે
માલાબાર વ્યાયામ જે 2025 થઈ હતી, 26 ત્યાં થઈ. ગુવાન ઉત્તર પેસિફિક મહાસાગરમાં થઈ હતી અને યુનાઇટેડ સ્ટેટ દ્વારા યોજી હતી. તો ખાસ મહત્વની બની રહી છે આ ક્વાડ. ખાસ દેશોના નામ યાદ રાખવાના: ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન, 4 દેશોનો એક સમૂહ છે. ત્યારબાદ તાજેતરમાં જ અવકાશ વિભાગે કયા રાજ્ય અવકાશ સુવિધાને મંજૂરી આપી છે? ટૂંકમાં અવકાશ સુવિધાઓ સ્થાપવામાં આવશે. તો તમિલનાડુમાં મંજૂરી આપી અને ગુજરાતમાં મંજૂરી આપી. બંને સ્થળો ઇમ્પોર્ટન્ટ છે. એક ઠેકાણે બનાવશે, તૈયાર કરશે વગેરે, પરીક્ષણોને વગેરે થવાના છે. એક ઠેકાણેથી લોન્ચિંગ થશે. અવકાશ વિભાગે 22 મે 2026 ના રોજ ગુજરાત અને તમિલનાડુમાં જે સામાન્ય ટેકનિકલ સુવિધાઓને મંજૂરી આપી છે. ઇનસ્પેસ અને અવકાશ વિભાગ જે ગુજરાત અને તમિલનાડુમાં સમર્પિત પરીક્ષણ કેન્દ્ર સ્થાપવા માટે મજબૂત એટલે કે મંજૂરી આપી છે. આ સુવિધા ભારતના ખાનગી ક્ષેત્રમાં અવકાશ ઉત્પાદન ઇકોસિસ્ટમ સાથે જોડશે. આ મોટા ટેકનિકલ કેન્દ્ર જેમ કે સામાન્ય ટેકનિકલ સુવિધા હોય એ બધી આમાં હશે. ખાનગી કંપનીઓના રોકેટ, ઉપગ્રહ, અવકાશ સંબંધિત મિશનો વગેરેનું પરીક્ષણ અને ઉત્પાદન કરવામાં આવશે. અગાઉ નાની કંપનીઓ મોંઘા સાધનો જાતે ખરીદતી હતી અને એને કિંમતી કરોડો જેટલા આવક ને બધી આનામાં પછી શું થાય, આ લોસ થાય એવું જરૂરી ન હોય, કારણ કે ઘણા ઉપગ્રહો એવા હોય જે નીચે પડી જાય ઉપર જવાને બદલે. તો એ બધીને કારણે હવે એવું બધી નહીં થાય. આ ભાડા પર આધારિત સુવિધાનો ઉપયોગ લઈ શકશે આ 2 સ્થળોથી, એક ગુજરાત અને એક તમિલનાડુમાં. એમાં ગુજરાતમાં તો કે અમદાવાદ નજીક ખોરાજ આવેલું છે ને, અહીંયા એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક છે એ સ્થાપવામાં આવશે. અહીં મુખ્ય કાર્ય હશે અવકાશયાન બનાવવું, પેલોડ સિસ્ટમ તૈયાર કરવી, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તપાસવું વગેરે. હવે પેલોડ એટલે શું ખબર છે? નો ખબર હોય તો આગળ ચર્ચા કરવાના જ છે. જ્યાં બધી લઈ જાય ને એ પેલોડમાં જ લઈ જાય. તમિલનાડુની વાત કરીએ, થુથુકુડી ખાતે અવકાશ વાહક ક્લસ્ટર વિકસાવવામાં આવશે અને અવકાશ પ્રક્ષેપણ વાહક ક્લસ્ટર પણ બનાવવામાં આવશે. સંપૂર્ણ રોકેટ સિસ્ટમ બનાવવામાં આવશે. તેનું પરીક્ષણ કરવામાં આવશે. લોન્ચ પહેલા જ બધા ભાગો જેએમએસ કરવામાં આવશે. આવું બધી તમિલનાડુમાં કરવાનું છે અને જે ઉપર જોયું એ બધી ગુજરાતમાં કરવાનું છે. પેલોડ એટલે તો કે આ રોકેટ અથવા તો ઉપગ્રહ અવકાશમાં ખાસ માલ અથવા તો ઉપકરણો જે વગેરે લોન્ચ કરવાના હોય ને એ બધી લઈ જાય ને એ પેલોડમાં જ લઈ જાય. તે વહન કરે એને પેલોડ કહેવાય છે. ઉદાહરણ તરીકે કેમેરા, વૈજ્ઞાનિક સાધનો, સંસાધનો વગેરે જે બધી લઈ જાય ને એ પેલોડમાં જ લઈ જાય. હવે ઇનસ્પેસે મદદ કરી છે, ઇનડાયરેક્ટ નહીં તો ડાયરેક્ટ પણ. સ્થાપના 2020 થઈ હતી ઇનસ્પેસની. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરિટી સેન્ટર આનું ફૂલ ઓથોરાઇઝેશન સેન્ટર આનું ફૂલ ફોર્મ થાય છે. આ સંસ્થા ભારતમાં ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રમાં કામ કરતી જે પરવાનગી અને સહાય પૂરી પાડે છે અને એને જ એક આ મહત્વની સહાય કહી શકીએ, કારણ કે આનો ખર્ચો વધી જતો હતો. લોન્ચ કરવા માટે ક્યાં જવું પડતું હતું, સરકારી દફતરો જવાબદેહી ન દે એટલે ખાનગી કંપનીઓ નિરાશ થતી. એના જ આ ઉપાય છે. ત્યારબાદ કયા દેશ કરની કંપની ભારતમાં નવીનીકરણ પ્રોડક્ટ અને નિર્માણ માટે વિસ્તરણ હાથ ધરવા મિલાવ્યો છે? તો યુકે અને ડેનમાર્ક બંનેએ હાથ મિલાવ્યો છે. બંનેએ એક મિશન શરૂ કર્યું છે જે ભારતમાં નવીનીકરણ ઉર્જા પૂરી પાડશે. યુકે વિકાસ નાણાકીય સંસ્થા અને ડેનિશ ગ્લોબલ ફંડ મેનેજમેન્ટે ભારતમાં સ્વસ્થ ઉર્જા સંક્રમણને ટેકો આપવા એક પ્રોજેક્ટ શરૂ કર્યો. જે બ્રિટિશ ઇન્ટરનેશનલ એવિએશન જે $300 મિલિયન નવીનીકરણ ઉર્જા પ્લેટફોર્મ અને નોર્થ સ્ટાર માટે કોપનહેગન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હાથ મિલાવી આ સૌર, પવન અને હાઇબ્રિડ જેવી સ્ટોર પ્રોજેક્ટમાં રોકાણ કરશે. ટૂંકમાં આનું નામ આપ્યું અહીંયા નોર્થ સ્ટાર પ્લેટફોર્મ. ઇમ્પોર્ટન્ટ છે. હવે BII અને આ બધી કંપનીઓ ભેરી થઈ અને ફંડ વગેરે વગેરે બે ભેર્યું થાય એટલે 150 કરોડ જેટલું ફાળવવાનું છે, મિલિયન જેટલું ફાળવવાનું છે. અને ભારતમાં ભવિષ્યમાં સૌર, પવન ઉર્જા વધુમાં વધુ વીજળી ઉત્પન્ન થાય, કારણ કે આપણે કાર્બન ડાયોક્સાઇડને ઓછું કરવાનું છે. એના માટે આ ઘણું જરૂરી છે. આ માટે ઘણા પૈસાની જરૂર પડે છે, પણ ભારતમાં એટલા બધી પૈસા નથી, એટલે આ 300 મિલિયન આ બે રોકવાનું છે. આગળ આ જરૂરિયાતને પહોંચી વળવા માટે નોર્થ સ્ટાર બનાવવામાં આવ્યું છે અને ભારતનું લક્ષ્ય તો કે 2030 સુધીમાં 500 ગીગાવોલ્ટ નવીનીકરણ ઉર્જા છે જેને પૂરું કરવાનું છે અને 2070 સુધીમાં નેટ ઝીરો કરવાનું છે, એટલે જરાય કાર્બન નહીં. તો આપણે આ ટાઈપનું કરી રહ્યા છે, જેમાં બે કંપનીઓ આવવાની છે આપણે ત્યાં.
ત્યારબાદ નિમી લિમિટેડે સ્વદેશી વાયુ અસ્ત્ર-1 જે ઉચ્ચ અને ઉચ્ચતમ પરીક્ષણ ક્યાં પૂર્ણ કર્યું છે? તો પોખરણમાં કર્યું છે અને મલારીમાં કર્યું છે. બંને સ્થળો ઇમ્પોર્ટન્ટ છે. પોખરણ વિશે તમને ખબર હશે, પણ મલારી જે ઉત્તરાખંડમાં આવેલું છે. તો પુણેની સ્થિત સંરક્ષણ ટેકનોલોજી કંપની છે, પ્રાઇવેટ છે, જે નિમી લિમિટેડે એપ્રિલમાં ભારતીય સેના માટે રાજસ્થાનમાં પોખરણ અને જે ઉત્તરાખંડ જે જોઠીમઠ જે મલારી છે ત્યાં બંને જગ્યાએ પરીક્ષણો દરમિયાન સ્વદેશી લોઇટરિંગ મ્યુનિક સિસ્ટમ, જેનું નામ તો કે વાયુ અસ્ત્ર-1 આપ્યું. મફત પ્રદર્શન સફળ પૂર્ણ કર્યું છે. આ કંપની 18-19 એપ્રિલના રોજ પોખરણ રેન્જ ખાતે વાયુ અસ્ત્ર-1 જે કર્મચારીઓ વિરોધી પ્રકાશનું પ્રદર્શન કર્યું અને આનું પરીક્ષણ હમણાં કર્યું છે. 10 કિલો વોટરહેડ સર્જ લોઇરિંગ મ્યુનિક અને જે પ્રયાસ 100 કિલોગ્રામ, જે રેન્જ લક્ષ્ય સફળ ત્રાટકનું છે. 1 મીટર ઓછો સમય અને સેક્યુર એર પ્રોબ્લેમ પર પ્રાપ્ત થશે. ટૂંકમાં આનું નામ તો કે ઉડતો સ્માર્ટ બોમ્બ આપી દીધું છે. કારણ કે આ એવી રીતના ઉડશે જે લક્ષ્યને પૂરેપૂરું જોઈ એના ઉપર નજર કરશે અને ફાઇનલ આ છે ને એવું કન્ફર્મ થયા બાદ એના ઉપર પડવાનું છે. એટલે બસ છે, એવી જરાય સંભાવના નથી. આ જ કંપનીએ સૂર્યાસ્ત યુનિવર્સિટી એટલે કે સૂર્યાસ્ત યુનિવર્સિટી રોકેટ લોન્ચ કર્યું હતું. હમણાં એક સૂર્ય આપણે જોયું હતું ને, સૂર્યાસ્ત નામનું, એનું સફળ પરીક્ષણ કર્યું હતું. ક્યાં? તો કે આંધ્રપ્રદેશના પુલ્લુરુમાં. એ પણ આપણે જોયું હતું. તો મહત્વની છે આ કંપની, પુણે સ્થિર, આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કયા રાજ્યમાં નવા ગેસ બેરિંગ પે ઝોન નો પ્રારંભ કર્યો છે? તો રાજસ્થાનમાં તેલ મળે એવી આશા સાથે આ બેરિંગ પ્રારંભ કર્યો અને સફળ પણ રહ્યું છે. તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના ડોડેવાલા ફિલ્ડમાં ગેસ બેરિંગ પે ઝોન સફળતા ખુલ્યો છે. આ સિસરુ સાનુક ફોર્મેસમાંથી પ્રથમ લગભગ 25,000 સ્ટાર બ્યુન્ડેડ મીટર જે કુદરતી ગેસ અને એવો પ્રવાહને જથ્થો મળી આવ્યો છે. આ ગેસ કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછું છે, એટલે આપણે આને સારી રીતે અને શુદ્ધ રીતે વાપરી શકશું. આ સ્થાનિક ઉર્જા ઉત્પાદન જે મજબૂત બનાવવું મદદ કરશે અને ઉર્જા આત્મનિર્ભરતા ભારતમાં એક વેગ મળશે. ઓલ ઇન્ડિયા લિમિટેડે આવું કર્યું છે, એની વાત કરી લઈએ. 18 ફેબ્રુઆરી 1959 માં આની રચના થઈ હતી. મુખ્ય મથક દુલિયાંજા આસામમાં છે. સીએમડી તો કે ડોક્ટર રણજીત રથ છે. તો ખાસ કરીને હેડક્વાર્ટર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્યારેય નામનું સાંભળ્યું હોય એવા શબ્દ આવે તો થોડુંક વધારે યાદ રાખી લેવું. ત્યારબાદ યુએન મિલિટરી જેન્ડર એક્વોર્ડ કેપ ઓફ ધ યર એવોર્ડ 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અભિલાષા બરાકને સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્વનું નામ આપણે જોઈ શકીએ છીએ. તો લેબ્રોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન સેવા આપવા ભારતીય સેનાના અધિકારી મેજર અભિલાષા બરાક 2025 માટે પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જાતિ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટ હેલિકોપ્ટર પાયલટ છે જેને આ એવોર્ડ મળ્યો હોય. અને આ સન્માન સાથે જ મેજર બરાક આ સન્માન મેળવનાર ત્રીજા ભારતીય શાંતિ રક્ષક બની ગયા. અગાઉ સુમન ગળાવી જે 2019માં મળ્યો હતો, જેની સ્થાપના આઈ થિંક 2016માં થઈ, પેલો 2019માં મળી ગયો. દક્ષિણ સુદાન યુએન જે મિશન સાથે જ સેવા બદલ એને આ પુરસ્કાર મળ્યો હતો. જ્યારે 2023માં તો કે રાધિકા સેનને મળ્યો હતો. કોંગો જે કોંગો દેશ છે ને, એમાં રિપબ્લિક યુએસ સ્ટેબિલિટી મિશન સાથે સંકળાયેલા હતા અને ત્યારે આ મળ્યો હતો. હાલ તો કે કોને મળ્યો? અભિલાષા બરાકને મળ્યો છે. આ ત્રીજા ભારતીય ગણી શકાય. યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ એવોર્ડ ની વાત કરીએ, આ પુરસ્કારની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રે 2016માં કરી હતી. આનો ઉદ્દેશ્ય શાંતિ મિશનમાં મહિલાની ભૂમિકાને મજબૂત બનાવવાનું છે. કોના દ્વારા અપાય છે? યુએન એટલે કે યુનાઇટેડ નેશનલ સંયુક્ત રાષ્ટ્રની વાત કરી લઈએ. 24 ઓક્ટોબર 1945 એટલે જ આપણે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવીએ છીએ. આની સ્થાપના સાન ફ્રાન્સિસ્કો યુએસમાં થઈ હતી. આનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. સભ્ય 193 છે. છેલ્લો દક્ષિણ સુદાન બન્યો હતો 2011માં. આના જે હેડ તો કે એન્ટોનિયો ગુટેરસ છે, પોર્ટુગલના છે. પેલા પણ યાદ રાખવા ટ્રાઇગ્વેન જૂથ જે નોર્વેના હતા. પી હરીશ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું કાયમી પ્રતિનિધિત્વ કરે છે. તો ખાસ મહત્વના છે. આ બોડી વિશે આપણને હર હંમેશ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ મુંબઈમાં સિડબીનો 37મો સ્થાપના દિવસ ઉજવાયો, જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આનું મુખ્ય મથક લખનૌમાં છે. અને ઉજવ્યું ક્યાં? તો કે મુંબઈમાં ઉજવ્યું. તો બંને ડિફરન્સ છે, યાદ રાખી લેવું. સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જે 37મો સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે આજે મુંબઈમાં કેન્દ્રીય નાણામંત્રીએ એક પહેલ શરૂ કરી છે આના માટે. એનું નામ સિડબી માઇન્ડ ફાઇનાન્સ છે.
મચ ફાઇનાન્સ માર્ટ છે એ એક ડિજિટલ પ્લેટફોર્મ હશે જે એમએસએમઈ અને માળખાગત બજારો દ્વારા મશીનો સુધી પહોંચવા જે સક્ષમ બનાવશે. કિંમત શોધી શકશું, માનકીય ટેકનોલોજી અને વગેરેને સમર્થન આપશું. ટૂંકમાં એમએસએમઈ માટેની આ એક પ્લેટફોર્મ છે. સરકારે 2028 સુધીમાં 25 લાખ નવા એમએસએમઈ આપવા બદલ સિડબીને 5 કરોડ વધારાનો ટેકો આપ્યો છે. તું તારે વાપર જા, નો ખુશ થઈ જાય એને લીધે છે. સિડબીની વાત કરીએ, શરૂઆત 2 એપ્રિલ 1990 થઈ હતી. આનું મુખ્ય મથક તો કે લખનૌમાં છે. તે 25 મે 2026 ના રોજ એમનો 37મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આરઆરબી કો લેન્ડિંગ પોર્ટલ. સિડબી એક પ્રાદેશિક ગ્રામીણ બેંક છે જેના વચ્ચે ભાગીદારી કાર્યરત કરવા માટે એકનું પ્લેટફોર્મ છે. નાના વેપારીઓ, દુકાનદારો, સ્ટાર્ટઅપ, એમએસએમઈ ઉદ્યોગ વગેરેને આ મદદ કરે, લોન આપે, બિઝનેસ વધારવામાં મદદ કરે, નવી મશીનરી, ટેકનોલોજી વગેરે રોજગાર આપે વગેરે આ કાર્ય કરે છે. તો આપણને સિડબી વિશે યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં યોજાયેલ રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધા જેમાં ગુરિન્દ્ર વીર સિંહ નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે પુરુષ 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આનું આયોજન ઝારખંડના રાંચીમાં થયું હતું અને સૌથી વધારે દોડવીર બની ગયા છે આ ભાઈ. ગુરવિન્દ્રસિંહ 2026માં એથ્લેટિક ફેડરેશન કપમાં પુરુષોની જે 100 મીટર દોડમાં 10.9 સેકન્ડ નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારતના સૌથી ફાસ્ટ દોડવીર બની ગયા છે. તેમને અગાઉ 10.17 એમનો જ રેકોર્ડ હતો એ તોડ્યો અને આ ભાઈ બની ગયા છે. આ સાથે જ સેકન્ડ આરામથી પાર કરી ચુક્યા છે અમિનેશ કુરેશ. પણ એ બધી ઇમ્પોર્ટન્ટ નથી, એમ તો બ્રોન્ઝ મેડલ વગેરે આવ્યા છે, પણ ગોલ્ડ યાદ રાખવો. રાંચીમાં યોજાયેલા રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં આ કર્યું છે કોને તો કે ગુરવેન્દ્ર સિંહે. તો યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તાજેતરમાં જ વિશ્વ ફૂટબોલ દિવસ 2026 તો કે 25 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવ્યો. ભારતીય સેનાની કઈ મહિલા ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કરી ઇતિહાસ રચ્યો છે? બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સે જીત્યું. 5મી એશિયન કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026 નું યજમાન તો કે ગોવા કરી રહ્યું છે. અહીંયા યોજાવાની છે આ ઇવેન્ટ. ભારતીય મૂળના પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમ અને પ્રોફેસર કીર્તિ ઘેડાને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે? તો દક્ષિણ આફ્રિકાનો મળ્યો છે. રોયલ સોસાયટી ફેલો સન્માન મેળવનાર બીજા ભારતીય મહિલા કોણ બન્યા છે? સોમ્યા સ્વામીનાથન. પેલા કોણ છે? ગગનદીપ કાંગ છે. તો એ પણ યાદ રાખવા. કયા રાજ્યમાં અરવિંદ થિંડબરનું સ્પોર્ટ ચેસ વર્લ્ડ કપ 2026 માટે પસંદ થનાર પ્રથમ ભારતીય બન્યા છે? તમિલનાડુથી બિલોંગ કરે છે. યાદ રાખવું. નેશનલ ક્રોમેટ્રિક ડેબ્રિસ એપ્રિયન્સ રાઇન મુંબઈ લોન્ચ કર્યું. તો આ સંસ્થાએ કેને મંજૂરી આપી દીધી છે? સેબિયાને મંજૂરી આપી દીધી. યાદ રાખવું. કયો દેશ એશિયન પોર્ટિવિટી ઓર્ગેનાઇઝેશન ગવર્નિંગ નું 68મું સત્ર યોજી રહ્યું છે? ભારત યોજી રહ્યું છે પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન નું. વામન વન પહેલ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે શરૂ કરી? નવી દિલ્હીએ શરૂ કરી ઇકોસિસ્ટમને વધારવા. ભાજપના દિગ્દર્શક નેતા અને કયા રાજ્યના ભૂતપૂર્વ સીએમ બીસી ખંડુરીનું નિધન થયું? તો આ ભાઈ ઉત્તરાખંડથી બિલોંગ કરતા હતા. યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો ખાસ પસંદ આવતો હોય તો એક લાઈક કરી શકો, તમારા મિત્રોને શેર કરી શકો છો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી શકો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે બધી ફ્રીમાં મળે છે, તમે બધી કરી શકો, પણ તમારે કરવું જ નથી. કઈ વાંધો નહીં. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.